ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 29 સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 29 બહુ ઈઝી દાખલો છે. પહેલા પ્રશ્ન જે છે એ આપણે જોઈએ. તો પ્રશ્નમાં કંઈક એવું આપ્યું છે કે નીચે આપેલા ધાતુનું કાર્ય વિધેય આ મુજબ આપેલ છે. સોડિયમ, પોટેશિયમ, મોલિબ્ડેનમ અને નિકલ. સોડિયમ માટે 2.75, પોટેશિયમ માટે 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ, મોલિબ્ડેનમ માટે 4.17 અને નિકોલ માટે 5.15 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. આમાંથી કઈ ધાતુ ફોટો સેલ થી 1 મીટર અંતરે મૂકેલા HECD લેસરમાંથી આવતા 3300 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના વિકિરણ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ નહીં આપે? જો લેસરને પાસે લાવીને 50 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે તો શું થશે? હવે જો વિદ્યાર્થી મિત્રો, દાખલાની અંદર બહુ ઈઝી દાખલો છે અને દાખલાની અંદર આપણને અલગ અલગ ધાતુના વર્ક ફંક્શન આપેલા છે, જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, મોલિબ્ડેનમ છે અને નિકલ માટેના વર્ક ફંક્શન આપણને આપેલા છે. અને પ્રકાશ જે આપાત કરે છે એ પ્રકાશની તરંગ લંબાઈ તમને આપી દીધી છે 3300 એંગસ્ટ્રોમ. એટલે એવું કરે છે કે માની લો કે અહીંયા કોઈ એક ધાતુ હોય, બરાબર, અહીંયાથી પ્રકાશ જે છે આવે છે, બરાબર, અહીંયા સોર્સ આપણે આપી દઈએ, આ પ્રકાશનું ઉદ્ગમ છે. તો અત્યારે જે અંતર તમને જે આપ્યું છે એ 1 મીટર જેટલું અંતર આપ્યું છે. એ ધાતુની સપાટી અને ઉદ્ગમ વચ્ચેનું અંતર 1 મીટર જેટલું આપ્યું છે. અને પ્રકાશ જે આવે છે એની તરંગ લંબાઈ 3300 એંગસ્ટ્રોમ છે. 3300 એંગસ્ટ્રોમ છે. તો આમાંથી કઈ ધાતુ ઉપર આપણે આપાત કરીએ જેથી કરીને આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે અને કઈ ધાતુમાં નહીં જોવા મળે? તો સરળ દાખલો, એકદમ સરળ દાખલો છે. E is equal to HF સૂત્ર આપણી પાસે છે. અધરવાઇઝ E is equal to આપણે HC by લેમ્બડા પણ કરી શકીએ છીએ, બરાબર. એટલે કે E ની કિંમત as it is રાખતા H ની કિંમત 6.626 into 10⁻34 અને C ની કિંમત 3 × 10⁸ અથવા તો આપણે કોમન વેલ્યુ યાદ રાખી હતી એ વેલ્યુ યાદ રાખી દેવાની. તો કે 19.90 × 10⁻26 ના છેદમાં લેમ્બડા 3300 × 10⁻10. આનું સાદુરૂપ તમે આપશો એટલે તમને કેપિટલ E જે છે એની કિંમત તમને મળશે, એટલે કે ઉર્જાની કિંમત તમને મળશે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જોતી હોય તો હજી તમારે શું કરવાનું? તો કે 1.6 × 10⁻19 વડે ભાગાકાર કરવાનો. એટલે જે કઈ જવાબ આપણો આવશે એ શેમાં આવશે? ઇલેક્ટ્રોન. ભાગાકાર નથી કરતા તો જૂલમાં આવશે. તો તમારે ગણતરી કરવાની છે. મને જવાબ મળે છે 3.158 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો. કે ભાઈ આટલો પ્રકાશ 3300 એંગસ્ટ્રોમ પ્રકાશ એટલે તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરીએ તો ઉર્જા કેટલી મળે છે? તો કે 3.158 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. તો હવે આની યાર કમ્પેર કરીએ તો સોડિયમ માટે જો ફોટો ઇલેક્ટ્રિક અસર તમારે જોવી હોય તો ઉર્જા કેટલી જરૂરી છે? તો કે 2.75. આ પ્રકાશ આપાત કરીએ તો કેટલી ઉર્જા મળે છે? તો કે 3.15. એટલે સોડિયમ જે છે એમાં આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. બીજું પોટેશિયમ માટે કેટલી જરૂરી છે? તો કે 2.30 ઇલેક્ટ્રોન વોલ્ટ જરૂરી છે. અહીંયા કેટલું આવે છે? 3300 ની તરંગ લંબાઈ આવે છે, ઉર્જા મળે છે 3.158. એટલે પોટેશિયમ ની અંદર પણ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. પણ મોલિબ્ડેનમ અને નિકલ એમાં તમે જુઓ તો એને જરૂરી કેટલી ઉર્જા છે? તો કે 4.17 અને 5.15, બરાબર. મોલિબ્ડેનમ માટે 4.17 ઇલેક્ટ્રોન વોલ્ટ અને નિકલ માટે 5.15 ઇલેક્ટ્રોન વોલ્ટ રિક્વાયર્ડ છે. પણ તમે જે પ્રકાશ આપાત કરો છો એનાથી કેટલી ઉર્જા તમને મળે છે? તો કે 3.158 ઇલેક્ટ્રોન વોલ્ટ જ જોવા મળે છે. એટલે આ બંને ધાતુમાં તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં, પણ ઉપરની બંને ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર તમને જોવા મળશે. બીજું એક પ્રશ્નમાં એવું કીધું છે કે અત્યારે જે અંતર જે છે 1 મીટરનું અંતર છે અને હવે તમે 50 સેન્ટીમીટર લઈને અંતર કંઈક અડધું કરે છે. તો અંતર અડધું કરતા કોઈ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે? આમાં જોવા નથી મળતી અત્યારે. અને તમે અડધું અંતર કરો તો હવે ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે એ વસ્તુ શક્ય નથી. કારણ કે ઉર્જા જે છે એ કોના ઉપર આધારિત છે? તો કે આવૃત્તિ જે છે એની ઉપર આધારિત છે. અસર આપણે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે એ ખરેખર આવૃત્તિ ઉપર આધારિત હોય છે. હા, નજીક લાવતા એની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા જે છે એમાં વધારો થશે, પણ જે આપણે જરૂરી જ નથી એ ઉર્જા તમે એને આપો છો. એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર ભલે તમે સાવ બાજુ મૂકી દેશો તો પણ તમને ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે નહીં. 50 સેન્ટીમીટર ને બદલે 25 સેન્ટીમીટર મૂકી દો તો પણ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે નહીં. બરાબર છે?
આ તો એવી રીતે વાતચીત થઈ કે તમે સપોઝ ટોટલી વેજીટેરિયન હોય, ખૂબ જ તમને ભૂખ લાગી હોય અને નોન વેજીટેરિયન વસ્તુ કોઈ તમારી એક્ઝેક્ટ બાજુમાં મૂકવામાં આવે, એ અંદર ગળા હેઠે ઉતરવાની જ નથી, જે રિક્વાયર્ડ જ નથી, એટલે ગળા હેઠે ઉતરવાની જ નથી, એની જેવી વાત છે. ઓકે, જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 31 જે છે એની આપણે ચર્ચા કરીએ. ખૂબ જ સરળ દાખલો છે. 31માં દાખલામાં શું પહેલા કહી છે આપણે જોઈએ તો કે પ્રશ્નની અંદર એવું કીધું છે કે સ્ફટિક દ્વારા વિવર્તન પ્રયોગો ક્ષ-કિરણો કે યોગ્ય વોલ્ટેજ ધરાવતા પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન વડે કરી શકાય છે. કયા શોધક પ્રોબ કિરણની ઉર્જા વધુ હશે? માત્રાત્મક સરખામણી માટે શોષક અથવા કિરણની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ જે લેટિસના ક્રમની આપણને આપેલી છે અને દળ આપણને ઇલેક્ટ્રોનનું આપેલું છે. હવે જો પ્રશ્નમાં તમને ફોટોનની અને ઇલેક્ટ્રોનની ઉર્જા ખાલી ગણવાની કીધી છે. પ્રયોગ છે ફોટોન અને ઇલેક્ટ્રોન ને સંલગ્ન, તો કોની ઉર્જા જે છે એ વધારે થાય એની ગણતરી તમારે કરવાની છે. તો ફોટોનની ઉર્જા ગણવી તો સિમ્પલ સૂત્ર આપણી પાસે E hc/λ છે. H અને C ની ગુણોત્તર HC નો આપણે ગુણાકાર કરીએ તો આપણને મળે છે 19.90 બરાબર ગુણ્યા 10⁻26 ઘાત. એની સામે તમારે જોઈએ છે લેમ્ડા, તો લેમ્ડા તમને પ્રશ્નમાં આપી છે 10⁻10 ઘાત બરાબર. આ તમે ગણતરી કરશો અને એમાં બી જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતું હોય તો 19.90 ગુણ્યા 10⁻26 ના છેદમાં તો કે 10⁻10 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ઓકે, આ ગણતરી કરશો એટલે ફોટોનની ઉર્જા તમને મળશે અને એ ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કંઈક તમને 12.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ 12.4 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેવી મળે છે. ઓકે, નેક્સ્ટ સેમ તમારે કોના માટે કરવાનું છે તો કે ઇલેક્ટ્રોન માટે. સેમ તમારે પ્રયોગ કરવાનો છે ઇલેક્ટ્રોન માટે અને ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવાની છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા ગણવા માટેનું સિમ્પલ સૂત્ર આપણને ખબર છે E p²/2m. ઓકે, એમાં p આપણી પાસે નથી એટલે પહેલા આપણે p ની ગણતરી કરવી પડે. તો p આપણી પાસે થાય h/λ. p h/λ h/p અને p h/λ. એ ડાયરેક્ટ તમે અહીંયા મૂકો એટલે તમારું જે E નું સૂત્ર છે E p² એટલે h²/λ² * 2m થાય. ઓકે, h² એટલે 6.626 * 10⁻34 એનો થઈ જાય વર્ગ, છેદમાં તમને આપ્યું છે લેમ્ડા, તો લેમ્ડા તમારી 10⁻10 ઘાત મીટર એનો થઈ જાય વર્ગ * 2 * 9.1 * 10⁻31. આની ગણતરી તમારે કરવાની અને એમાં બી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જોતું હોય તો E = 6.626 * 10⁻34 raised to power 2 upon 10⁻10 નું સ્ક્વેર into 2 into 9.1 into 10⁻31 into 1.6 into 10⁻19 એટલે જે કોઈ ઉર્જા તમારે આવશે એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ગણતરી કરતા મને મળે છે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેટલું મળે છે? 150 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈ બંનેમાં સરખી છે. આમાંય 10⁻10 ઘાત છે, આમાંય 10⁻10, 1 એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ બંનેમાં છે. પણ ફોટોનની ઉર્જા તમને 12.4 કિલો ઇલેક્ટ્રોન મળે છે. એની સામે ઇલેક્ટ્રોન ની ઉર્જા તમને 150 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો એનો મતલબ એવો થયો કે જે ફોટોનની ઉર્જા જે છે એ ફોટોનની ઉર્જા કેવી થશે? વધારે. ઘણી બધી વધારે થાય. આ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને આનો જે જવાબ આવશે ખાલી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. એટલે ઘણી બધી મોટા પ્રમાણમાં બે તરંગ લંબાઈ સરખી પણ ફોટોનની ઉર્જા જે છે એ આપણને વધારે મળશે. ઓકે, જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર 32મા નંબરનો જે દાખલો છે એ આપણે જોઈએ. દાખલો ખૂબ જ સરળ છે. પ્રશ્નમાં શું આપ્યું છે એ પહેલા આપણે જોઈએ. તો કે 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. સ્વાધ્યાય 11.31 માં તમે એવું જોયું તે મુજબ આ ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોન બિંબ સ્ફટિક દ્વારા વિવર્તનના પ્રયોગ માટે યોગ્ય છે. શું આટલી જ ઉર્જા ધરાવતું ન્યુટ્રોનનું બિંબ એટલું જ યોગ્ય છે? સમજાવો.
ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ એ રહેલા થર્મલ ન્યુટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તે પરથી સમજાવો કે શા માટે ન્યુટ્રોન વિવર્તન પ્રયોગો કરતા પહેલા ઝડપી ન્યુટ્રોન બીમની પર્યાવરણ જેવી જ ઉષ્મીય સ્થિતિમાં લાવવું જરૂરી છે. તો કે એકવાર આપણે લેમ્ડા જે છે એની ગણતરી એટલે કે વેવલેન્થ તરંગ લંબાઈ જે છે એની ગણતરી કરવાની છે, અને બીજી વાર પણ આપણે તરંગ લંબાઈ પણ એ પર્ટિક્યુલર ન્યુટ્રોન માટે આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે તરંગ લંબાઈ ગણવાનું સૂત્ર આપણી પાસે છે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય અંડર રૂટ 2km. આ સૂત્ર આપણી પાસે છે. ઓકે, h ની કિંમત આપણી પાસે છે 2km, બધી જ વસ્તુ આપણને આપી દીધી છે. આ ગણતરી કરતા મને લેમ્ડા મળશે 2.33 ગુણ્યા 10 ઘાત મીટર. કેટલી મળશે? 2.33 ગુણ્યા 10 ઘાત મીટર, જે એકચ્યુઅલમાં આંતર અણુ વચ્ચેનું જે અંતર હોય 10 એના કરતા વધારે છે. એટલે આ જે પદ્ધતિ જે છે એનો ઉપયોગ ન્યુટ્રોન માટે આપણે કરી શકીશું નહીં. 150 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા માટે કરી શકીશું નહીં, કારણ કે k ની કિંમત મૂકતા જ આપણે લેમ્ડાની કિંમત આટલી મળેલી છે. બીજા પ્રશ્નમાં શું આપ્યું છે તો કે બીજા પ્રશ્નની અંદર તમારે ન્યુટ્રોન માટે ફરીવાર આની આ ગણતરી કરવાની છે. તો આપણી પાસે ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv² is equal to 3/2 kbt. આ સૂત્ર તમે જોયું હશે. ઓકે, એમાં આ ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાની જગ્યાએ તમે p²/2m પણ લખી શકો is equal to 3/2 kbt, જ્યાં t જે kb જે છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, t જે છે એ તાપમાન છે, જે આપણને પ્રશ્નમાં આપ્યું છે. અહીંયાથી 2 કેન્સલ થાય એટલે કે p²/2m p² is equal to 3m kbt થયું, અને ત્યાંથી p ને કરતા બનાવો તો અંડર રૂટ 3m kbt થશે. આ તમારું p જે છે એટલે કે વેગમાન જે છે એની કિંમત તમને મળી. ત્યાંથી તમારે તરંગ લંબાઈ જોઈએ છે તો લેમ્ડા is equal to h by p. h ની કિંમત 6.626 into 10⁻34 અને એની સામે p ની કિંમત અંડર રૂટ 3m kbt. ઓકે, ન્યુટનનું દળ, kb, t બધી જ કિંમત તમને આપેલી છે. તો લેમ્ડા ની કિંમત, તાપમાન કેટલું આપ્યું છે તો તાપમાન તમને 27 ડિગ્રી સેલ્સિયસ, T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિન માં તમે કાઉન્ટ કરશો એટલે 300 કેલ્વિન જેવું થશે. એ T ની કિંમત મૂકવાની, kb ની કિંમત મૂકવાની, એટલે લેમ્ડા તમને મળશે. અને એ લેમ્ડા જે છે એ તમારે ગણતરી કરી અને જે કોઈ આવતો હોય એ તમારે લખવાનો છે. ઓકે, સ્વાધ્યાયનો 32મા નંબરનો દાખલો. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે સ્વાધ્યાયનો 33મા નંબરનો દાખલો. પ્રશ્ન પહેલા જોઈએ તો કે એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ 50 કિલોવોલ્ટ વોલ્ટેજ વડે પ્રયોગિત થયેલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. જો બીજા પરિબળો જેવા કે ન્યુમેરિકલ એપર્ચર વગેરે લગભગ એના એ જ લેવામાં આવે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ અને પીળા પ્રકાશનો ઉપયોગ કરતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વિશે સરખામણી કરો. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, તમને V પોટેન્શિયલ આપ્યું છે 50 કિલોવોલ્ટ, લેમ્ડા આપી છે 5.9 ગુણ્યા 10⁻7 મીટર, એટલે મેં k બરાબર ઉર્જા એટલે કે EV કરીને 1.6 ગુણ્યા 10⁻19 અને 50 into 10⁻3 કિલોની 10⁻3 જે છે એ મેં ઉમેરેલી છે. હવે ત્યાંથી મારે લેમ્ડા ગણવાની, એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય અંડર રૂટ 2mk. 2mk આ સિમ્પલ સૂત્ર આપણી પાસે છે. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય 2mk. બધીની કિંમત આપણી પાસે છે, લેમ્ડા, m, k, ઓકે, અને 2. એની ગણતરી કરશો એટલે આપણને મળશે લેમ્ડા બરાબર. આ જે લેમ્ડા જે છે એ મળે છે તમને 5.467
5.467 ગુણ્યા 10⁻27 ઘાત 10⁻12 ઘાત 10⁻12 ઘાત મીટર જેવી તમને લેમ્ડા મળે છે. ઓકે, આ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની મદદથી પ્રયોગ કર્યો છે. લેમ્ડા તમને આટલી મળી છે. હવે તમને એવું કીધું છે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ તમારે લેવાનું છે. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ માટે પહેલા તો પીળા રંગ માટેની લેમ્ડા આપણે લખીએ. પીળા રંગ માટે જે લેમ્ડા તમને મળે છે, લેમ્ડા પીળો રંગ છે એટલે કામ કરે લેમ્ડા યેલો એવું લખીએ. y એ 550 ગુણ્યા 10⁻9 ઘાત મીટર જેટલી મળે છે. બરાબર, પીળા પ્રકાશ માટે. હવે તમારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની સરખામણી કરવાની છે. આ જે સૂત્ર જે છે આપણે પહેલા આવી ગયું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર વાળા ટોપિક ની અંદર. વિભેદન શક્તિ જે છે એ વિભેદન શક્તિ એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. 1/3 તરંગ લંબાઈ હોય છે. વિભેદન શક્તિ કઈ રીતના હોય છે? વિભેદન શક્તિ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/wavelength. હવે પહેલા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ના છેદમાં આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો એકચ્યુઅલમાં લેમ્ડા યેલો ના છેદમાં લેમ્ડા થઈ જશે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માટે પ્રોપોર્શનલ ટુ 1/લેમ્ડા, ઓપ્ટિકલ માટે 1/લેમ્ડા યેલો. ઓકે, એટલે છેદનો છેદ ગયો અંશમાં. ઈ લેમ્ડા યેલો ની કિંમત તમને આપી છે 550 ગુણ્યા 10⁻9 ઘાત અને આની 5.467 એટલે એપ્રોક્સિમેટલી એ પણ 550 જેવી જ થાય. 5.467 ગુણ્યા 10⁻12 ઘાત. આનું સાદુરૂપ આપો એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ના છેદમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. બરાબર, એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ના છેદમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ને ગણતરી કરતા તમને જવાબ આવશે 10⁵ ઘાત. ઓકે, કટિંગ થઈ જાય ઉપર પાવર ગઈ એટલે 10⁵ ઘાત. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ 10⁵ ઘાત ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. એટલે વિભેદન શક્તિ જે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ની 10⁵ ઘાત ઇલેક્ટ્રોન ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જેટલી હોય છે. તમને બંનેની વિભેદન શક્તિ સરખામણી કરવાની હતી તો આ સરખામણી કરી વેવલેન્થ ગોતવાની કીધી હતી તો આ આપણે વેવલેન્થ ગોતી. ઓકે, ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ આપણે જે છે 34 નંબરનો દાખલો જે છે એ આપણે જોઈએ છે. 34મા નંબરના દાખલામાં જે પેલા પ્રશ્ન આપ્યો છે એ આપણે જોઈએ. તો કે કોઈ પણ બંધારણની ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે ઉપયોગી તરંગ લંબાઈ તેના બંધારણના આશરે પરિણામનું માપ દર્શાવે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના ક્વાર્ક્સ બંધારણમાં 10⁻15 મીટર કે તેથી ઓછી લંબાઈના અતિ સૂક્ષ્મ માપક્રમના અંતર જણાય છે. આ બંધારણ વિશે પ્રથમ તપાસ 1970 ના સમયગાળામાં સ્ટેનફોર્ડ યુએસએ માં રેખીય પ્રવેગક લિનિયર એક્સેલરેટર વડે ઉત્પન્ન કરેલા ઉચ્ચ ઉર્જાના ઇલેક્ટ્રોન બીમ વડે કરાઈ હતી. કલ્પના કરો કે આ માટે ઇલેક્ટ્રોન બીમની ઉર્જા કયા ક્રમની હશે અને ઇલેક્ટ્રોનનું સ્થિર દળ 0.511 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તમને આપેલું છે. તો હવે તમે જો લેમ્ડા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન પ્રોટોનની તરંગ લંબાઈ તમને આપી છે 10⁻15 ઘાત મીટર. બરાબર છે. સ્થિર દળ તમને 0.511 MeV માં આપ્યું છે એટલે mc² કરશો એટલે ઉર્જા બનશે E = mc² સૂત્ર મુજબ. 0.511 એમને મેગા નું લખ્યું 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ નું 1.6 × 10⁻19 એટલે આ કાય એવું એ ઉર્જા તમને આવી જૂલમાં. એટલે આ તમારી ઉર્જા થઈ. ઓકે, m0c² ની કિંમત જે છે એ આ થઈ. હવે તમે શું કર્યું તો કે વેગમાન p = h/λ. h ની કિંમત 6.626 × 10⁻34 ના છેદમાં લેમ્ડા. લેમ્ડા ની કિંમત 10⁻15 જે કોઈ પાવર તો એ કટ કર્યો એટલે આટલું તમને મળ્યું વેગમાન એટલે કે p. ઓકે, હવે તમારે જોઈએ છે ઉર્જા. તો હવે લેમ્ડા ની p ની કિંમત આપણને મળી 6.6 × 10⁻90. આ બધા જ કિંમત જે છે ઉર્જાના સૂત્રની અંદર આપણે મૂકવાના છે. ઉર્જાનું સૂત્ર E² = p²c² + m0² 3/4. આ સૂત્ર આપણે પહેલા બી જોયેલું છે.
એટલે p2 c2 એટલે p ની કિંમત આપણી પાસે છે, c ની કિંમત આપણી પાસે છે. તો p ની કિંમત શું છે તો કે 6.6 into 10 raised to -19, 6.6 into 10 raised to -19 એનું કરો સ્ક્વેર. ઓકે, અને બીજા બ્રેકેટ ની અંદર 3 ગુણ્યા 10 ની 8 ઘાત એનું કરો સ્ક્વેર પ્લસ m નોટ સ્ક્વેર c raised to 4. તો અહીંયા તમને m નોટ c raised to સ્ક્વેર ની કિંમત 0.511 into 10 raised to 6 into 1.6 into 10 raised to -19 આપેલી છે. એક કામ કરીએ, આનું આપણે કરીએ સ્ક્વેર, એટલે સ્ક્વેર કરતા m raised to સ્ક્વેર into c raised to 4 એવી કિંમત આવશે. એટલે તમારે સામેનું પદ b તમારે કરવું પડે સ્ક્વેર. એટલે ત્યાં તમારે મળશે, ઈ બ્રેકેટ હું અહીંયા લખું છું, 0.511 into 10 raised to 6 plus cross 1.6 into 10 raised to 19, 1.6 into 10 raised to -19 whole raised to square. આનું સાદુરૂપ તમારે આપવાનું, સાદુરૂપ આપતા 1.24 into 10 raised to 9 ઇલેક્ટ્રોન વોલ્ટ, 1.24 into 10 raised to 9 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી તમને ઉર્જા જે છે એ ઉર્જા મળશે. ઓકે, જોઈ ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. 35મા નંબરનો દાખલો, સ્વાધ્યાયનો 35મા નંબરનો દાખલો. પહેલા જે પ્રશ્ન છે એ આપણે વાંચીએ. તો પ્રશ્નની અંદર એવું કીધું છે કે ઓરડાના તાપમાને 27 ડિગ્રી સેલ્સિયસ અને 1 એટીએમ દબાણે રહેલા હિલિયમ વાયુમાં હિલિયમ પરમાણુ સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તથા તેને અનુરૂપ તેને આ પરિસ્થિતિમાં બે પરમાણુ વચ્ચેના સરેરાશ અંતર સાથે સરખાવો. તો તમે જો, તો હિલિયમ પરમાણુ માટે તમને ડી બ્રોગલી તરંગ લંબાઈ ગોતવાનું કીધું છે. તો આપણી પાસે હવે ડાયરેક્ટ સૂત્ર થાય, ડાયરેક્ટ સૂત્ર મૂકી શકાય, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય √3m kbt. 3m kbt. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે k છે એ તમારો બોલ્ટ્ઝમેન અચળાંકનો k છે. ઓકે, h ની કિંમત, m ની કિંમત, kbt, આ બધી જ વસ્તુ આપણને પ્રશ્નની અંદર આપેલી છે. આ ગણતરી કરશું એટલે આપણે લેમ્ડા જે છે એની કિંમત મળશે, અને એની કિંમત આપણને મળે છે 0.7268 ગુણ્યા 10 ની -10, 0.7268 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. તમારે ગણતરી કરવાની છે, પણ ગણતરી કરતા તમને આવો કંઈક જવાબ મળે છે. હવે તો કે હવે સરેરાશ અંતર, અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર જે છે એની આપણે સરખામણી કરવાની છે. તો એની માટેનું સૂત્ર PV = KBNT, આવું સૂત્ર થાય. બરાબર. હવે એક કામ કરીએ, V/N લઈએ આપણે. તો કે V/N = KBT/P થશે. ઓકે, હવે આપણે લઈએ સરેરાશ અંતર. તો બે અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર તમે લ્યો, બે અણુ વચ્ચેનું સરેરાશ અંતર, તો એનું સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાનું થશે. R = એ સૂત્ર કંઈક આવું આપેલું છે, મોલર કદ છેદમાં એવોગેડ્રો નંબર. મોલર કદ છેદમાં એવોગેડ્રો નંબર રેઝ ટુ પાવર 1/3, રેઝ ટુ પાવર તમને આપ્યું છે 1/3. તો અહીંયા તમે એ જ વસ્તુ કરી શકો. R બરાબર V/N રેઝ ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ KBT/N રેઝ ટુ 1/3. મોલર કદના છેદમાં એવોગેડ્રો નંબર, મોલર કદમાં છેદમાં એવોગેડ્રો નંબર બરાબર. ઓકે, બંને બાજુ ક્યુબ રૂટ કરતા, ઘનમૂળ કરતા. KB બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, એની કિંમત આપણી પાસે છે 1.38 ગુણ્યા 10 ની -23. T ની કિંમત તમારી પાસે 27 ડિગ્રી એટલે 300 કેલ્વિન, અને N જે છે KB T/P આવશે, સોરી અહીંયા તમારી પાસે P છે. ઓકે, અને P ની કિંમત આપણને પ્રશ્નમાં આપી છે 1 વાતાવરણ દબાણ એટલે 1.01 into 10⁵. આની ગણતરી કરશું એટલે આપણને R જે છે એ મળશે 3.35 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. ઓકે, પહેલા તમારે તરંગ લંબાઈ ગોતવાની છે, અને તરંગ લંબાઈ એકવાર મળી જાય અને પછી તમારે સરેરાશ અંતર સાથે સરખામણી કરવાની છે. ઓકે, જોઈ લો.
ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આપણે 36મા નંબરનો દાખલો જે છે સ્વાધ્યાયની અંદર એ આપણે જોઈએ. પ્રશ્ન જે છે એ આપણે વાંચીએ. પ્રશ્ન ખૂબ જ મોટો છે, પણ પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે એ ડાયરેક્ટ હું તમને અહીંયા આપી દઉં. પ્રશ્નની અંદર તમને આપ્યું છે તાપમાન આપ્યું છે 17 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 273 માં પ્લસ કરો એટલે ટોટલ કેલ્વિન માં તમારું થશે 300 કેલ્વિન, 300 કેલ્વિન. બીજું તમને બે અણુ વચ્ચેનું સરેરાશ અંતર જે છે એ આપી દીધું છે 2 × 10 - 10 મીટર. બીજું તમને એવું કીધું છે કે તમારે ગણવાનું છે તરંગ લંબાઈ. તો જે માની પહેલાનો દાખલો હતો એ જ સૂત્ર આપણે 35મા નંબરમાં જે આપણે સૂત્ર લીધું λ = h/√3mkbt. આ સૂત્ર ઉપરથી જ આપણે લેમ્બડા જે છે એની ગણતરી કરવાની છે. ઓકે, અને એ જે લેમ્બડા જે છે એ તમને 6.2 × 10 - 9 6.2 × 10 - 9 ઘાત મીટર તમને મળે છે. એમાં m જે છે m 9.1 × 10 - 31 ઘાત kg લઈ અને તમારે ગણતરી કરવાની છે, જે તમને ખ્યાલ બી છે. ઓકે, તો એક તમારે આ તરંગ લંબાઈ ગોતવાની છે આ દાખલાની અંદર. બીજું તમારે તરંગ લંબાઈ વર્સેસ સરેરાશ અંતરનો ગુણોત્તર લેવાનો છે. તો તરંગ લંબાઈ તમને મળી 6.2 × 10 - 9 ઘાત મીટર, અને એની સામે તમને આ વસ્તુ જે છે એ મળે છે 2 × 10 - 10 ઘાત મીટર. આ બંનેનો ગુણોત્તર લેશો એટલે λ/r ની કિંમત એપ્રોક્સિમેટલી તમને 31 મળશે. એનો મતલબ એવો થાય કે તરંગ લંબાઈ જે છે એ ઇન્ટર એટોમિક અથવા તો તરંગ લંબાઈ જે છે એ તમારું સરેરાશ અંતર કરતા ઘણું વધારે છે. તરંગ લંબાઈ જે છે એ તમારા સરેરાશ અંતર λ/r ની કિંમત 31 આવી. એનો મતલબ એવો થયો કે λ = 31 × r. એટલે તરંગ લંબાઈ જે છે એ અણુ વચ્ચેનું જે સરેરાશ અંતર તમને આપ્યું છે એના કરતા તો તરંગ લંબાઈ તમારી ઘણી મોટી મળે છે.